કચ્છના લખપત તાલુકામાં આવેલું છે કોટેશ્વર મહાદેવનું મંદિર. મંદિરના ગર્ભગૃહમાં મહેશ્વરનું સુંદર સ્વરૂપ સ્થાપિત છે. કોટેશ્વર મહાદેવના દર્શનથી મનોકામના પૂર્ણ થાય છે અને દંતકથા પ્રમાણે રાવણના હાથે આ શિવલિંગ પ્રસ્થાપિત થયું છે. અમરત્વનું વરદાન પ્રાપ્ત કરવા રાવણે અહીં ઘોર તપસ્યા કરેલી. મહાદેવે પ્રસન્ન થઈ શિવલિંગ પ્રગટ કરી રાવણને વરદાન પણ આપ્યું હતું. રાવણે હાથમાંથી મુકતા અહીં શિવલિંગ સ્થપાયું હતું. એટલે ભારતનો આ પશ્ચિમનો છેડો કહેવાય અને પવિત્ર આ શ્રાવણ મહિનો છે. દેવોએ પણ જ્યારે ભગવાનને પ્રસન્ન કરવા માટે જ્યારે સમુદ્ર મંથન વખતે જ્યારે વિષ નીકળ્યું અને એ હળાહળ વિષથી બચવા માટે બધા દેવોએ પ્રાર્થના કરી અને ભગવાન ઉપર જ્યારે અભિષેક કર્યો અને ભગવાન એના ઉપર પ્રસન્ન થઈ અને પોતાનો ગળાની અંદર જ્યારે વિષ ધારણ કરે છે ત્યારે નીલકંઠ તરીકે ભગવાન બિરાજમાન થયા. એવા દેવાધિદેવ મહાદેવ કોટેશ્વર મહાદેવ બિરાજમાન છે અને સર્વે ભક્તોની પણ જેમ દેવોની પણ મનોકામના પૂરી કરી એવી બધાની ભક્તોની પણ મનોકામના પૂર્ણ થાય એવા પવિત્ર શ્રાવણ મહિનાની ભગવાન પાસે પ્રાર્થના. સુરતથી સ્પેશિયલ અહીં દર્શન કરવા માટે આવ્યા છીએ. શ્રાવણ માસના પ્રથમ સોમવારે અહીં દર્શન કરવા આવવાની અમને બહુ જ ઈચ્છા હતી ને અમારી ઈચ્છા પૂર્ણ થઈ છે. અમને અહીંયા આવવાની ખૂબ મજા આવી. અહીંયાનું લોકેશન બહુ જ મસ્ત છે, પોઝિટિવ વાઇબ્સ આવે છે. અહીંયા હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે તમે પણ અહીંયા આવો, દર્શન કરો. બહુ જ સુંદર જગ્યા છે. કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવીએ છીએ ત્યારે એક તો ધન્યતા અમે અનુભવીએ છીએ, કારણ કે પ્રથમ દિવસે પ્રથમ જ સોમવાર છે શ્રાવણ માસનો, જેથી કરી અને આ શ્રાવણ માસની અંદર 5 સોમવાર આવી રહ્યા છે તો ભક્તજનો માટે બહુ એક ખુશીની વાત છે કે જ્યારે પ્રથમ દિવસ પણ સોમવાર છે અને સમાપ્તિ ટાઈમે પણ સોમવાર છે તો અહીં કોટેશ્વર મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે. ભારતના છેવાડાનું તીર્થ સ્થળ કોટેશ્વર મહાદેવ વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે, જ્યાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે, જેથી કરીને સ્થાનિકોને રોજગારી પણ સારી એવી જળે છે અને ખૂબ જ સુંદર મંદિર છે. અને ગુજરાત સરકારના સહયોગથી અત્યારે કામ પણ ચાલુ છે અને પ્રવાસીઓને સારી સુવિધા મળે તે માટે હજુ પણ વિકાસ કાર્યો ચાલુ છે.